હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીવન. હરે કૃષ્ણ, રાધે રાધે. અને વાગવામાં થઈ ગયા છે 9:30 અને આજે બ્લોગ 9:30 સ્ટાર્ટ કર્યો છે કેમ કે આજે સન્ડે છે તો હું તો 8:30 સુધી સૂતી જ રહી ગઈ હતી. અને બીજી વસ્તુ કે કાલે આપણે જે સન્ડેવાળી એક્ઝામ હોય છે 100 માર્ક્સની રાઉન્ડ સિરીઝવાળી, તે આપણી સેટરડે પૂરી થઈ ગઈ છે. તો આજે સરે રજા આપી છે તો કંઈ નહીં, આજે આપણે જલસો કરવાનો છે. આજે આપણે વાંચવાનું તો છે જ નહીં મૂડ, તો કંઈ નહીં, આજે આખો દિવસ શું થાય તો વ્લોગમાં બન્યા રહેજો તમે લોકો લાસ્ટ સુધી. અને તમે લોકો કોમેન્ટ બી કરતા રહેજો કે હું કેવા વ્લોગ બનાવું છું ગુજરાતીમાં. તો ચલો આપણે નાહી ધોઈને તૈયાર થઈ જાય મસ્ત. અને આજે તો ભગવાનને ઝૂલાવાના છે એવું મમ્મીએ મને કીધું, તમે જોઈ શકતા હશો, પાછળ દેખાતું હશે તમને લોકોને. તો કંઈ નહીં, હવે આપણે રેડી થઈને પછી ભગવાનની પૂજાને એમને ઝૂલાવી દઈશું. તો પહેલાં આપણે નાહીને ધોઈને તૈયાર થઈ જઈએ. બસ આપણે રેડી થઈ ગયા છે નહીં ધોઈને, તો હવે પૂજા કરવાનો ટાઈમ આવી ગયો છે તો આપણે પૂજા કરીએ. તો ચલો હું કેમેરો સેટ કરી દઉં પહેલાં, અને પછી ભગવાનને ઝૂલાઈ અને એમની પૂજા કરી લઈએ. તો એમ તો એકવાર મમ્મીએ કરી જ લીધી છે, મમ્મીના દીવાબત્તી થઈ ગયા છે, તો મારે આજે દર્શન જ કરવા પડશે. તો કંઈ ને આપણે દર્શન કરી લઈએ. Tranquil state of this coastal escape. Let the music guide you into an untouched paradise where stress dissolves like footprints in the sand. તો હવે આપણી પૂજા બી થઈ ગઈ છે. તો હવે મમ્મી આવે એટલે એમને પૂછીએ આપણે કામ શું કરવાનું છે. કેમ કે આજે ભણવાની કંઈ ઈચ્છા તો જાગતી નહીં, પણ આપણે બપોર થોડું ભણી લઈશું. તો કંઈ નહીં, જોઈએ શું થાય. હવે આપણાને મમ્મીએ કામ આપી દીધું છે કે ભીંડા સમારી દો, તો હવે આપણે ભીંડાને સમારી દઈએ ફટાફટ. અને પછી વઘારવાનું મન થશે તો એ બી કરી લઈશું. શાક બનાવતા તો મને આવડે જ છે, તો ચલો ફટાફટથી કરી લઈએ ભીંડાનું કટ. હવે આપણા ભીંડા સમારીને રેડી થઈ ગયા છે, તો હવે એને વઘારવાનું કામ બી આપણે કરી નાખીએ. અહીંયા તેલ મુકાયું છે. હવે આપણે શાકને તો વઘારી દીધું છે, પણ હવે બધા ખાય ત્યારે જ ખબર પડે કે કેવું બન્યું છે આપણું શાક. તો કંઈ ને હવે એને થવા દઈએ આપણે. આજ તો ઓનિયન કટ કરતાં તો આંસુ આવી ગયા છે, થોડા બહુ બહી ગયા છે આંસુ મારા, નદીઓ વહી ગઈ છે. કંઈ નહીં, જોઈ શકો છો મેં કટ કરી દીધી છે સ્લાઇસ. તો હવે આપણે લચ્છા હોટલવાળા જે ઓનિયન બને છે લચ્છા પ્યાજ, તો એ બનાવવાની ટ્રાય કરીએ. ઓમને વધારે ભાવે એટલે કંઈ નહીં, જો તમે બી કે હું કેવી રીતે બનાવું છું. તો આને મેં છે ને થોડા ઠંડા પાણીમાં ડૂબોડીને રાખ્યા છે 5 થી 10 મિનિટ માટે. ત્યાં સુધી આપણે કાકડીનું સલાડ બનાવી દઈએ. તો 10 મિનિટ થઈ ગઈ છે. હવે પાણીને રીમૂવ કરીને પછી બધો મસાલો નાખી દઈશું. સ્વાદની અનુસાર નમક, આપણી દેશી ભાષામાં મીઠું, અને પછી લીંબુ નાખી દઈએ. હવે એને મિક્સ કરી દઈએ ફટાફટ. અને આપણું કાકડીનું સલાડ બી રેડી થઈ ગયું છે. જોવામાં તો બહુ મસ્ત લાગે. જો રેડી થઈ ગઈ છે. મમ્મીનો શીરો બી રેડી થઈ ગયો છે, તો હવે ભગવાનને ચડાવવા જાય છે. હવે આપણે આ ભગવાનને ચડાવી દઈએ શીરો મમ્મીએ જે બનાવ્યો છે. જમવામાં છે ભીંડાનું શાક, દાળ,
ઓનિયન અને રોટલી અને ભાત બી બનાવ્યો છે મમ્મીએ, તો ફટાફટથી આપણે જમી લઈએ. શીરો તો લેવાનું જ ભૂલી ગઈ ડીશમાં. ઓ શીરો આપ મને. ये तो मना ही कर रहा है मेरे को शीरा देने में. देखो खुद कैसे भूखड़ की तरह खा रहा है. તો હવે વાગવામાં તો થઈ ગયા છે 5:30 અને હું ઉઠી ગઈ છું. આજે તો બહુ આખું વીકની મેં ઊંઘ આજે લીધેલી છે, કેમ કે હું એટલું સૂઈ ગઈ ને મને ખબર જ નહીં, મને કોઈ ઉઠાડી બી નહીં કે ઉઠ. તો પપ્પાએ કીધું કે આજે સુવા દે ને, કેમ કે હું દરરોજ પછી છે ને સુવા નથી મળતું. ટ્યુશન સ્કૂલ થઈ જાય ને તો કંઈ ને હવે આજે તો આપણે કંઈ બુકને તોડ્યા છે નહીં. મેં વિચાર્યું કે થોડું ભણી લઈએ, તો નીકળ આખો દિવસ વેસ્ટ કરી દઈશ ને તો ગિલ્ટ થશે પછીથી કે કેમ ના ભણ્યું આમ તેમ. તો હવે છે ને નેક્સ્ટ રાઉન્ડ સિરીઝમાં હવે 3rd પેપર ફિઝિક્સ છે અમારું. તો ફિઝિક્સનો ફર્સ્ટ ચેપ્ટર મેં વિચાર્યું કે હું ફર્સ્ટ ચેપ્ટર ને સેકન્ડ ચેપ્ટરની થિયરી કરી લઉં. તો આપણે એ કરી લઈએ. ધેન આફ્ટર 3 અને 4નું આપણે વાંચવાનું 4ની નોટ્સ બનાવવાની બી બાકી છે. તો 4ની નોટ્સ પછી બનાવી દઈશું. તો ત્યાં સુધી આપણે આજે ફર્સ્ટ અને સેકન્ડને પૂરું કરી દઈએ. તો ચલો તમે લોકો બી જુઓ મારી સાથે સાથે. તો હવે તો હું વાંચવા બેસી ગઈ છું મારું છે ઝેરોક્સ લઈને. તો સ્નેપચેટની નોટિફિકેશન પડે છે. તો કંઈ નહીં, જોઈ જ શકતા હશો મમ્મી આખા ઘરમાં કપડાં નાખી દીધા છે કે સુકાઈ જાય. તો મારે આજે એવું છે કે હું આ ફિઝિક્સના છે ને થિયરી પોર્શન ફર્સ્ટ સેકન્ડ ચેપ્ટરનું પૂરું કરી નાખું. તો કંઈ નહીં થાય એટલું આપણે ફટાફટથી કરી નાખીશું. આજે એમ બી જરાક બી વાંચવાની ઈચ્છા તો નથી જ મારી, પણ કોઈ કશે ફરવા બી નહીં લઈ જતું આપણાને. કંઈ નહીં, થોડી વાર મેં નીચે પંચાયત કરવા ગઈ હતી, મતલબ નીચે આંટી લોકો બધા બેસે છે તો મેં બી થોડી પંચાયત કરી નાખી આજે. પછી પાછી ઉપર આવીને પછી એવું ફીલ થયું કે વાંચવું પડશે થોડુંક આજે, કેમ કે આખો દિવસ કંઈ વાંચ્યું નહીં. આજ આખો દિવસ ગાંડા જ કાઢ્યા છે બેસીને મેં. તો કંઈ નહીં, હવે થોડું વાંચી લઈએ પછી આપણે બ્લોગને કન્ટિન્યુ કરીએ. તો આપણે તો જમી બી લીધું હતું. આજે મમ્મીએ પાલકનું શાક બનાવ્યું હતું જે મને જરાક બી નથી જ ભાવતું. તો બી મમ્મીએ થોડો ફોર્સ કર્યો તો મારે થોડું ખાવું પડ્યું. મેં થોડું શાક અને ભાખરી ખાધું. તો આજે તો મિલ્ક બી પીવું પડ્યું, કેમ કે મમ્મી ઓમને આપે ને તો મને બી એવું કહે કે તું બી પી એમ. તો મમ્મીનું માન રાખીને ના પાડી શકે અને પીધું. અને ધેન પછી આપણે જે ફિઝિક્સનો ચેપ્ટર 1 જે રિવિઝન કરવાનો હતો તે થઈ ગયો છે. તો હવે આપણે આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો કોઈ નવા બ્લોગ સાથે મળું ત્યાં સુધી બાય બાય, રાધે રાધે, હરે કૃષ્ણ એવરીવન. અને બેલ આઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરી દેજો. અને તમને મારા વિડીયોઝ કેવા લાગે છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે.